થોડાક શરૂઆતમાં શાંતિથી જઈએ છીએ, ધીરે ધીરે સ્પીડ વધારશું. પાછી બે સંખ્યા આવી જ નહીં. આજે બે વસ્તુ જ આવવાની છે, પછી બે નામ હોય, બે ટુકડા હોય, બે સંખ્યા હોય, બે વસ્તુ જ આવવાની છે. એનો સરવાળો 56 થાય છે. પહેલી સંખ્યા a છે, બીજી સંખ્યા b છે. સરવાળો 56 થઈ જાય. નાની અને મોટી સંખ્યાનો ગુણોત્તર એટલે નાની અને નીચે મોટી, આમ જ લખાય ને. અને એનો ગુણોત્તર કેટલો છે? 3 અને 5. ગુણોત્તર આપેલો હોય ને છોકરાઓ એટલે પાછળ x લગાવવો. અમે લગાવી દીધો. જોજો આ બેનો સરવાળો કેટલો થાય? 7x. હાય સોરી 8x. હા 8x બરાબર કેટલા થાય? 56. તો x બરાબર કેટલા થાય? 7. આ શોધી શકો મોઢે? તો 3x બરાબર કેટલા થાય? 21. અને 5x બરાબર કેટલા થાય? 35. લો થઈ ગયું. થઈ ગયું કે નહીં? તો તે બંને સંખ્યાઓ કઈ હોઈ શકે? તો કે 21 અને 35. આ જવાબ આવી ગયો. આવી ગયો. એટલે હા બીજી વાત, અપૂર્ણાંક બધાને હવે ગમવા માંડ્યા છે, આપણે એને હજી વધારે ગમાડવાના છે. આ 3 પંચમાંશ છે ને? જોજો છોકરાઓ, જોજો. અપૂર્ણાંકમાં હંમેશા બે આંકડા હોય. છેદનો આંકડો રહ્યો ને એની તરત નજીકનો હોય ને એના મલ્ટીપલમાં હોય. એટલે મોટી સંખ્યા છે ને એ 5 ના મલ્ટીપલમાં હોય, અને નાની સંખ્યા રહી ને 3 ના મલ્ટીપલમાં હોય. આ હરખું સમજી લેજો. આ હરખું સમજી લેજો. મોટી સંખ્યા આવી રીતે લખ્યું હોય. હું બીજું વાક્ય તમને કહું, જોજો. હા, a ના 11 ગણા a b ના 13 ગણા બરાબર છે. પેલા ઉદાહરણ 1. ઘણા પ્રશ્નો તમારા મગજમાં નહીં આવે છતાં હું તમને કહીશ. a ના 11 ગણા એ 13 ના વાલા b ના 13 ગણા છે. હવે આમાં તમારે a શેના મલ્ટીપલમાં હોય અને b શેના મલ્ટીપલમાં હોય એ તમે મોઢે કરી શકો છો. આમ તો લખવું હોય તો લખીને થશે જ. a ના 11 ગણા બરાબર b ના 13 ગણા. તમે આમ લખશો, પછી આ b ને આ બાજુ લઈ આવશો, રેશિયોમાં કન્વર્ટ કરશો તો 11/13. તો a શેના મલ્ટીપલમાં હોય? 11. અને સોરી માય મિસ્ટેક. a છેદમાં b. b આમ ન આવે તો નીચે આવે, તો 13 ઉપર છે અને 11 નીચે છે, એટલે આમ આવે. એ 11 13 ના મલ્ટીપલમાં, b 11 ના મલ્ટીપલમાં આવે. ખબર પડી? તો અહીંયા સીધું તમે શું લઈ શકો છો કે અંશ છે ને, અંશ એ સામેના મલ્ટીપલમાં હોય. આ 11 ગણા એટલે 11/1 થાય. આંકડા તો તમે આ રીતે હવે વાંચો જ છો. 13/1 થાય. તો આ 11 છે ને એ કોના માટે છે? સામેના માટે. આ ઉપર જે છે ને એ કોના માટે છે? સામેના માટે. ખબર પડી? ઉલટું હોય. તમે એમ વિચારી શકો છો 11 છે સામે જશે એટલે નીચે જશે, એટલે કે સામેવાળા મલ્ટીપલમાં. ટૂંકમાં ઊંધું લેવાનું. એની બાજુમાં કોણ છે? 11. તો એ કોના 11 ના મલ્ટીપલમાં કોણ હોય? b. બરાબર છે. અને b ની બાજુમાં કોણ છે? 13. તો એ કોના મલ્ટીપલમાં હોય? એના. ખબર પડી? આ